નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું તોલ પરમાર. સુરતમાં હાર્ટ એટેકથી મોત થયાના બે બનાવ સામે આવ્યા છે. જેમાં એક સુરત રિસોર્ટમાં કપડાં ધોતા યુવક અચાનક ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. સુરતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. ડુમસ રોડ વિસ્તારમાં આવેલ રિસોર્ટમાં કામ કરતા યુવક અચાનક જ કપડાં ધોતા ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો. વિકાસ સતીશ મૈથની ડુમસ રોડ ખાતે આવેલ રેમ્બો રિસોર્ટ ખાતે રહેતો હતો. રિસોર્ટમાં સાફ સફાઈ સહિતની કામગીરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. 10 દિવસ પહેલાં જ વિકાસ રોજગારી માટે સુરત આવ્યો હતો. વિકાસ રિસોર્ટમાં પોતાના કપડાં ધોઈ રહ્યો હતો ત્યારે 8:30 વાગ્યાની આસપાસ વિકાસ કપડાં ધોતા ઢળી પડ્યો હતો, જેથી સાથી કામદારો ત્યાં દોડી આવ્યા હતા અને વિકાસને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. વિકાસ 10 દિવસથી સુરત આવ્યો હોવાથી તેના પરિવાર અંગે પણ કોઈ માહિતી નથી. જોકે પોલીસ તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. બીજી તરફ ઈચ્છાપુર વિસ્તારમાં 40 વર્ષીય રામ બુજારક નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. ઘરેથી નોકરી પર યુવક જવા નીકળ્યા હતા. આ દરમિયાન ચાલતા તેઓ ઢળી પડ્યા હતા. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. આ દરમિયાન તે મૃત જાહેર થયા હતા. પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.